કેશોદ એરપોર્ટ રોડ પર મગફળી ભરેલ મેટાડોર નીચે ઉતરી જતા પલટી મારી ગયું છે। કેશોદ એરપોર્ટ રોડ પર મગફળી ભરેલા એક મેટાડોરે અન્ય વાહનને જગ્યા આપવા માટે રોડથી નીચે ઉતરતા પલટી મારી હતી। આ મેટાડોરમાં ભરેલી મગફળીની બોરીઓ વેરવિખેર થઈ ગઈ હતી। જો કે પાછળથી આ મગફળીની બોરીઓ અન્ય વાહન મારફત નિશ્ચિત જગ્યાએ ખસેડાઈ હતી। આ અકસ્માતને નજરે જોનારાએ રોડ અને રિબિન પટ્ટી વચ્ચે અચાનક આવતા ખાડા જેવી ટેપરવાળી સ્થિતિ હોય મેટાડોર સાઈડમાં લેવા જતા પલટી મારી ગયું હતું। જો કે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। કેશોદ શહેરમાં અનેક સ્થળોએ સિમેન્ટ અને ડામરથી નવા રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ કામગીરી દરમિયાન રોડ અને રિબિન પટ્ટીનું બરાબર લેવલ જળવાવું જોઈએ અને મુખ્ય રોડને જોડતા રસ્તા તરફ ઢાળ આપવા કામગીરી કરવી જોઈએ, પરંતુ વારંવારની ફરિયાદો છતાં આવા પ્રકારની નક્કર કામગીરી થતી ન હોય રોડના ટેપરના કારણે વારંવાર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી હોવાની નગરજનો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે। મોહનભાઈ મોકરિયા, શું ઘટના બની? આ એરપોર્ટના ગેટ પાસે આ વર્ષોથી આ કડ જેદીનો રોડ બન્યો તેદીનો કડ છે। આ કડનું કોઈ ધ્યાન દેતું નથી। આખા રોડમાં કડ છે ચારેય બાજુ, હેઠ બાયપાસેથી માંડીને અહીં સુધી ને આ ભાઈ અટાણા બિચારો સામેથી વાહન આવતું હતું ફોતરીની ગાડી, તો બિચારા હેઠી ઉતારી બિચારાને પલટી મારી ગઈ। આવા અકસ્માત મોટરસાયકલ વાળા કેટલાય ગાડીઓ વાળા ફોતરીની ગાડીઓ વાળા નીકળે તો મોટરસાયકલ વાળા અકસ્માતો કેટલાય થાય। આ કોઈ નગરપાલિકા વાળા કે કોઈ પીડબ્લ્યુડી વાળા કે કોઈ ધ્યાન દેતા જ નથી। આ કડ એટલી એવડી કડ છે રોડ ઉપર તો કોઈ બંધ નથી કરતા। હાલતા મોટરસાયકલોમાં પગ સોલાય, કોઈના હાથ સોલાય, બે માણા બેઠા હોય તો બે માણા બિચારાના લાગે। આ કોઈ ધ્યાન દેવા વાળું નવરીનું છે જ નહીં। આમાં અમારી માંગ છે કડું બોલન કા રસ્તો બંધ કર્યો, નકર બ્લોક રસ્તો જેસીબી થી મારીને ખોદી નાખી આવે રસ્તો।